આ પુસ્તક મને ઘણા સમયથી વાંચવાની ઈચ્છા હતી। જ્યારે મેં ફેસબુક પર આ પુસ્તક જેને વાંચ્યું હતું તેણે થોડું લખ્યું હતું અને મેં વાંચ્યું ત્યારથી મને વાંચવાની બહુ ઈચ્છા હતી। આ પુસ્તક મોબાઈલમાં એપમાં વાંચવાનું શરૂ કર્યું પણ મજા ન આવી એટલે ખરીદી લીધું અને અઠવાડિયામાં પૂરું કર્યું। ધ રામબાઈની વાર્તા શું છે કહેવું ખૂબ જ અઘરું છે। જેમ જેમ વાર્તા વાંચતા જઈએ તેમ તેમ ખબર પડી જાય કે રામબાઈ શું છે। જ્યારે માનવજાત અજ્ઞાન અંધારા અને અભણના યુગમાં જીવતી હતી ત્યારે કાઠિયાવાડની ધરતીના નાનકડા ગામમાં જન્મેલી અભણ સ્ત્રીની જીવન યાત્રાની વાર્તા છે। આ નવલકથાનું મુખ્ય પાત્ર એટલે રામબાઈ। રામબાઈ જેની સાથે જોડાયેલી છે તે દરેક વસ્તુઓ દર્શાવી છે। એને ટૂંકમાં જે વસ્તુઓ વાલી હતી ઘોડો, ગાવડી, પતંગ, પુસ્તક, હોડી અને સૌથી વાલામાં વાલું એને અંતરિક્ષ હતું। અંતરિક્ષ એટલે કે એને નવું વિજ્ઞાન જાણવાની ઈચ્છા હતી। એમ કે આ તારા કેમ ફરતા હશે, આ વૃક્ષો કઈ રીતે શ્વાસ લેતા હશે, શું કરતા હશે, એવું જાણવા માટે એને શું કર્યું, એ અભણ હતી એટલે એને જ્યારે એની બેનની છોકરા જોડે રહી અને 70 વર્ષની ઉંમરે એને વાંચવાનું ટૂંકમાં ભણવાનું શરૂ કર્યું। વાંચતા લખતા શીખી વિજ્ઞાનનું જાણવા માટે અને પછી એના જે પેલો પૌત્ર હતો એની સાથે કાગળો ઉપર એ બીજા ગામમાં હતો એટલે વાતો કરતી હતી કાગળમાં અને પછી એને ધીમે ધીમે જાણ્યું અને અમદાવાદમાં ઈસરો કરીને એક સંસ્થા છે, ખબર છે ને, વિજ્ઞાનને લગતી। તો એને તૈયાર ગાડી એને વૈજ્ઞાનિકોને કાગળ લખ્યા અને એક વૈજ્ઞાનિકે એના કાગળના જવાબો આપતા હતા અને પછી અમુક સમયે શું થયું, એને એમ કહો એને મળવા માટે એના પેલા પૌત્રને લઈને અમદાવાદ આવી, એક અભણ 70 વર્ષની ઉંમરે। અને પછી એનું આ નવલકથા સત્ય ઘટના પર છે। સુખ દુઃખને પોતાનામાં સમેટીને ખુલ્લા હાથે એને જીવનને જાણ્યું છે, માણ્યું છે અને એનામાં એક વિજ્ઞાનનો જીવ હતો, અભણ, પણ એને રામાયણમાંથી પણ ઘણું બધું એને એના જે પૌત્ર હતો એને રામાયણમાંથી ઘણું બધું શીખવ્યું હતું। અને રામબાઈ માંથી આપણે જિંદગી જીવવાનો સ્કેલ શીખવો જોઈએ। આપણે આ જો ચોપડી વાંચીએ તો એને એના પર એટલી બધી મુશ્કેલીઓ હતી તો પણ એને સારી રીતે એની જિંદગી જીવી હતી અને જિંદગીના દુઃખોને બાહોમાં ભેડીને હસતા મુખે જીવ્યા કરવું। રામબાઈની આગળ ધ કેમ લાગ્યો એ આપણે જાણવું હોય, કારણ કે ગુજરાતી ચોપડી છે અને એની આગળ ધ ચોપડી, તો કઈ રીતે, તો એ આપણે આ ચોપડી છે